Good morning, children. Subject Gujarati, Chapter 7. ચાલો ફરીએ. તો આજે આપણે ગુજરાતી વિષયમાં પાઠ 7નું ચાલો ફરીએ જોઈએ. તો બાળકો જુઓ, અહીંયા એક સુંદર મજાનું ચિત્ર આપેલું છે. આપણે એને ધ્યાનથી જોઈએ. પ્રશ્ન પહેલો છે, ચિત્ર ધ્યાનથી જુઓ અને નીચેના પ્રશ્નોનો ઉત્તર લખો. તો આ સુંદર મજાનું ચિત્ર જોતાં આપણને શું દેખાઈ રહ્યું છે? તો આ સરસ મજાનું ચિત્ર બગીચાનું હોય એવું છે. અહીંયા ઘણા બધા વૃક્ષો આવેલા છે. નાના નાના કુંડાઓમાં પણ પ્લાન્ટ્સ વાવેલા છે. અહીંયા કેટલા બધા બાળકો રમી રહ્યા છે. ઘણા બાળકો અહીંયા બેઠા છે. ઘણા વડીલો અહીંયા આંટો મારવા આવ્યા છે. અહીંયા પાછળ કેટલું બધું ઝાડ અને પછી આ ઝાડની અંદર વડવાઈઓ દેખાઈ રહી છે. તો આ શેનું ઝાડ હોઈ શકે? વડનું. આ ઝાડ વડનું હોઈ શકે. અહીંયા બે બાળકીઓ હિંચકા ઉપર હિંચકા ખાઈ રહી છે. અહીંયા એક બાળકી લપસિયા ખાઈ રહી છે. અહીંયા 3 બાળકો બેન્ચ ઉપર બેઠા છે. આમ આ ચિત્ર એક બગીચાનું છે. હવે એના આધારે આપણે આ ચિત્રના આધારે અમુક પ્રશ્ન આપણે જોઈશું. ચિત્રમાં કયું ઝાડ છે? તો ચિત્રમાં વડનું ઝાડ છે. ચિત્રમાં રમવાના કયા સાધનો છે? તો ચિત્રમાં હિંચકા, લપસણી એમ સાધનો આવેલા છે. હિંચકા પર કેટલી છોકરીઓ બેઠી છે? તો હિંચકા ઉપર બાળકો કેટલી છોકરીઓ છે? આપણે આગળ પિક્ચરમાં જોયું ને, તો હિંચકા ઉપર 2 બાળકીઓ બેઠી છે. તો હિંચકા ઉપર 2 છોકરીઓ બેઠી છે. બાકડા પર કેટલી છોકરીઓ બેઠી છે? તો બાકડા ઉપર 2 છોકરીઓ બેઠી છે. બાકડા ઉપર કેટલી છોકરીઓ બેઠી છે? તો 2. બાકડા ઉપર 2 છોકરીઓ બેઠી છે. બગીચામાં કેટલા કુંડા છે? તો બગીચામાં આ 1 2 3 4 કુંડા દેખાઈ રહ્યા છે. કેટલા? 4. બગીચામાં 4 કુંડા છે. દાદાજીએ શું પહેર્યું છે? દાદાજીએ શું પહેર્યું છે? તો દાદાજીએ ધોતી અને ઝભ્ભો પહેર્યા છે. ચિત્રમાં કેટલી વ્યક્તિઓ છે? તો ચિત્રમાં 1 2 3 4 5 6 7 8 9 અને 10 એમ ટોટલ 10 કુલ 10 વ્યક્તિઓ છે. તો ચિત્રમાં કુલ 10 વ્યક્તિઓ છે. આ ચિત્ર ક્યાંની છે? તો આ ચિત્ર બગીચાનું છે. લપસણી ઉપર કેટલી છોકરીઓ છે? તો લપસણી ઉપર 1 જ છોકરી છે. બરાબર ને બાળકો?
તો લપસણી પર એક છોકરી છે. આ ચિત્ર જેવું તમે બીજા ક્યાં જોયું છે? તો આ ચિત્ર જેવું આપણે બીજે ક્યાં ક્યાં જોઈ શકીએ? આ ચિત્રની અંદર આપણે બીજું પાર્ક છે. પછી આ ચિત્ર આપણે બીજે ક્યાં ક્યાં જોઈ શકીએ? તો આ ચિત્ર જેવું કોઈ તમે જે જોયેલું હોય બાળકો, તમે જે જગ્યાએ બીજી જગ્યાએ ગયા હોય ત્યાં તમે જેવું જોયું હોય એવું પણ અહીંયા લખી શકો છો. આપણે શું લખીશું? આ ચિત્ર જેવું અમે બીજે મંદિર પાસે જોયું છે. આ ચિત્ર જેવું આપણે બીજું મંદિર પાસે જોયું છે. બાકડા પર કેટલા છોકરા બેઠા છે? તો બાકડા ઉપર 3 છોકરાઓ બેઠા છે. ચિત્રમાં દેખાતી વસ્તુના નામ લખો. તો બાળકો આપણે જે ચિત્રમાં જોયા છે એ જ વસ્તુ આપણે અહીંયા લખવાની છે. તો અહીંયા શું લખીશું? બાકડો, હિંચકો, લપસણી, કુંડા, પછી વડનું ઝાડ, પછી બીજું શું શું આપણે જોયું છે? તો આપણે જોઈ શકીએ છીએ, જો કુંડા છે, દાદાજી છે, બાળકો છે, દાદાજી છે, વૃક્ષો છે, ફૂલો છે. તો આ ચિત્રને આધારે બીજા પણ તમે શબ્દ લખી શકો છો. વાંચો અને રૂ તથા ક્ષની નીચે લીટી કરો. રૂમાલ, તો રૂમાલ. વૃક્ષ, તો ક્ષ. ઋતુ, તો રૂ. રૂપાલી, તો રૂની નીચે લીટી. પક્ષી, તો ક્ષીની નીચે લીટી. દ્રાક્ષ, ક્ષની નીચે લીટી. ઋષિ, તો રૂની નીચે લીટી. પરીક્ષા, તો ક્ષની નીચે. પછી અક્ષર, ક્ષ. રૂબરૂ, તો બે આંકડાની નીચે આપણે આમાં કરવાનું આવશે. આમાં 2માં લીટી આવશે. રૂબરૂ, રૂ અને આ રૂ બંનેમાં લીટી કરવાની આવશે. રૂચા, તો રૂની નીચે લીટી. ઋગ્વેદ, તો રૂની નીચે લીટી. લક્ષ્મણ, તો અહીંયા ક્ષ અડધો છે. લક્ષ્મણ. પછી છે ક્ષમા, ક્ષમા. પછી રૂપિયો, તો રૂની નીચે. બરાબર. હવે આગળ રૂ અને ક્ષ પરથી શબ્દો બનાવીને લખો. તો ઋતુ, પછી ઋગ્વેદ, પછી ઋષિ, ઋત્વિક, ઋષભ, ઋતુ, ઋદ્વૈક, ઋષિ, ઋત્વિક, ઋષભ. હવે રૂમાલ, રૂચા, રૂબરૂ, રુધિર, પછી છે રૂપાલી. પછી હવે ક્ષ ઉપરથી, રૂ પરથી રૂમાલ, રૂચા, રૂબરૂ, રુધિર, રૂપાલી,
क्षमा क्षत्रिय लक्ष्मण वृक्ष पक्षी क्षमा क्षत्रिय लक्ष्मण वृक्ष पक्षी નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. હવે રૂમાલ, આ બંસીનો રૂમાલ છે. હવે આ રીતે અહીંયા જે શબ્દ આપેલા છે એના ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે. ઋષિ, અમે જંગલમાં ઋષિ મુનિના દર્શન કર્યા. વૃક્ષ, તો વૃક્ષ આપણને છાંયો આપે છે. રૂપિયો, તમારી પાસે રૂપિયા છે. દ્રાક્ષ, મને દ્રાક્ષ બહુ ભાવે. ક્ષત્રિય, રામ અને લક્ષ્મણ ક્ષત્રિય કુળના હતા. રામ અને લક્ષ્મણ ક્ષત્રિય કુળના હતા. વાંચો અને લખો. રૂપાલી, તો આપણે એને વસ્તુ વાંચવાની છે અને લખવાની પણ છે. દ્રાક્ષ, તો દ્રાક્ષ. પક્ષી, તો પક્ષી. બાહ્ય, ભરૂચ. અક્ષરદેહ, અક્ષરદેહ. પરીક્ષા, રૂમ. ઋષિ, અક્ષર. મશરૂમ. ક્ષીર, રૂમાલ. પ્રદક્ષિણા. રૂપાલી, દ્રાક્ષ, પક્ષી, બાહ્ય, ભરૂચ, અક્ષરદેહ. પરીક્ષા, રૂમ, ઋષિ, અક્ષર, મશરૂમ, ક્ષીર, રૂમાલ, પ્રદક્ષિણા. હવે આગળ જોઈએ. સુધારીને લખો. તો અહીંયા શબ્દ આપેલા હશે એને આપણે બરાબર સુધારીને એને બરાબર શબ્દ લખવાનું રહેશે. તો જોઈએ. વૃક્ષ, તો વૃક્ષ. સાક્ષર, તો શું આવશે? સાક્ષર. રૂમાલ, તો રૂમાલ કેવી રીતે આવશે? રૂમાલ. મોક્ષ, તો મોક્ષ. અક્ષર, તો અક્ષર. ચકસુ, તો શું? પક્ષી, તો પક્ષી. ભક્ષણ, તો ભક્ષણ. રક્ષા, તો રક્ષા. દક્ષા, તો
દ કસા તો દક્ષા. ઋતુ તો ઋતુ. રૂપિયો તો રૂપિયો કેવી રીતે લખાશે? રૂપિયો આમ લખાશે. તો આ અક્ષરો કેવી રીતે હતા? છૂટા હતા અને ખોટા હતા, એને આવી રીતે લખવાના થાય. વૃકશ તો શું લખાય? વૃક્ષ. સાકસર તો સાક્ષર. રૂમાલ તો રૂમાલને આવી રીતે આ રૂ લખવાનું આવે, રૂમાલ. મોકશ તો મોકશ નહીં પણ મોક્ષ. અકસર તો અક્ષર. ચકસુ તો શું આવશે? ચક્ષુ. ચક્ષુ એટલે આંખ. પકસી તો પક્ષી. ભક્ષણ તો ભક્ષણ. રકસા તો રક્ષા. દકસા તો દક્ષા. ઋતુ તો અહીંયા ઋષિનો રૂ આવશે, ઋતુ. રૂપિયો તો અહીંયા આ રૂ આવશે, રૂપિયો. હવે આગળ જોઈએ. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ચિત્રની નીચે લખો. હવે આ શેનું ચિત્ર દેખાઈ રહ્યું છે બાળકો? તો આ આંખનું ચિત્ર દેખાઈ રહ્યું છે. તો આંખ, તો અહીંયા આંખમાં, અહીંયા આપણે બ્રેકેટમાં આ જે કૌંસ છે ને એમાં આપણને એના જવાબ આપેલા છે, એ આપણે શોધીને અહીંયા લખવાના છે. જે ચિત્ર છે એના જે જવાબ છે અહીંયા આપણને કૌંસમાં આપેલા છે એ શોધવાના છે. તો આ શેનું પિક્ચર છે? ચક્ષુ. આંખ એટલે ચક્ષુ. તો એ આપણને એક દાખલા તરીકે એક નમૂનો આપેલો જ છે. આને શું કહેવાય? ચક્ષુ. હવે આ શેનું ચિત્ર છે? એક વૃક્ષનું. તો અહીંયા શું લખીશું? વૃક્ષ. પછી આ કોણ દેખાઈ રહ્યું છે? તો આ એક ઋષિમુનિ મહારાજ દેખાઈ રહ્યા છે. કોણ? ઋષિ, જેઓ કાંઈક લખી રહ્યા છે. બરાબર? તો આ કોણ છે? ઋષિ. આ ચિત્ર ઋષિનું છે. હવે આ ચિત્ર શેનું છે બાળકો? આ તો તમને ખબર જ છે. આ ચિત્ર કબૂતરનું છે, એક પક્ષીનું છે, એટલે કે પક્ષી આવશે અહીંયા. બરાબર? એક પક્ષી છે આ. પછી છે આ શું છે બાળકો? આ છે, તમે વાપરો છો ને, આ છે રૂમાલ. રૂમાલ. પછી દ્રાક્ષ. આ કોને ભાવે? બધાના મોઢામાં પાણી આવી ગયું હે ને? બધા જ ને ભાવે, હે ને? આ ચિત્ર દ્રાક્ષનું છે. તો અહીંયા શું લખીશું આપણે? દ્રાક્ષ. આ છે ચક્ષુ. આ છે વૃક્ષ. આ છે ઋષિમુનિ મહારાજ સાહેબ, તો ઋષિ. પછી આ એક પક્ષી છે. પછી આ રૂમાલ છે અને આ દ્રાક્ષ છે. ચલો આગળ જોઈએ. નીચેના ચિત્રોમાં રંગ પૂરી અને દરેક ચિત્ર નીચે તેનું નામ લખો. હવે આ ચિત્ર શેનું છે બાળકો? તમને ખબર જ પડી ગઈ હશે, હે ને? કોને ભાવે? બધાને ભાવે. ફળ તો કોને ભાવે? આ બધા ફળ છે ને, કોને ભાવે? બધાને ભાવે. બરાબર ને? આ ચિત્ર પપૈયું. આ ચિત્ર શેનું છે? પપૈયું. પપૈયાનું છે. પછી આ ચિત્ર સફરજન. સફરજનનું છે. પછી આ ચિત્ર ચીકુનું છે. આ ચિત્ર ચીકુનું છે. આ છે ચીકુ. હવે આ શેનું દેખાઈ રહ્યું છે ચિત્ર બાળકો?
આ છે મોસંબી. કોને ભાવે? મોસંબી. પછી આ તો તમને બધાને ખૂબ જ ભાવે છે, હે ને બાળકો? આ છે દ્રાક્ષ. પછી છે તરબૂચ. હવે આ છે પપૈયું, સફરજન, ચીકુ, મોસંબી, દ્રાક્ષ અને તરબૂચ. આ બધાના નામ આપણે લખી નાખ્યા છે. હવે તમારે તમારી જાતે આની અંદર કલર પૂરવાના છે. હવે આગળ જોઈએ. નીચેના ચિત્રો જોઈને તમારા મિત્રને વાર્તા કહો. તો બાળકો, અહીંયા એક સરસ મજાના ચિત્રો અમુક બતાવેલા છે કે જેના આધારે આપણે વાર્તા બનાવવાની છે. આપણે ચલો વાંચીએ, ચિત્રને જોઈએ. તો બાળકો, પહેલાં ચિત્રમાં એક કાગડો ઉડી રહ્યો છે, બરાબર? કાગડો ઉડી રહ્યો છે. અને બીજા ચિત્રમાં જુઓ તો કાગડો એક ઝાડ ઉપર બેઠેલો છે. હવે ત્યાંથી એણે એક કુંજો જોયો ત્રીજા ચિત્રની અંદર, અને કુંજાની અંદર એને પાણી પીવું હોય એવું લાગી રહ્યું છે. તો એને અહીંયા તરસ લાગેલી છે, એટલે એણે કુંજાની અંદર જોયું કે પાણી હોય તો તે પી લે. પછી જોયું તો પાણી તો દેખાતું નથી, એટલે પાણી ઊંડું હશે. પછી એને વિચાર આવ્યો કે નીચે પથ્થરો જે પડ્યા છે એ વારાફરતી કુંજાની અંદર નાખવાથી પાણી થોડું ઉપર આવી જશે. પછી ધીરે ધીરે કરીને જો અહીંયા એણે પથ્થર લઈને એને નાખેલા છે. પછી ધીરે ધીરે કરીને બધા પથ્થર નાખવાથી કુંજામાંનું પાણી એટલે કે માટલામાંનું પાણી ઉપર આવી ગયું અને એણે પાણી પી લીધું. જો અહીંયા એ ઉપરથી પાણી પી રહ્યો છે અને એણે પાણી પી અને એની તરસ છીપાવી દીધી. અને આ ચિત્રમાં એ પાણી પીને ઉડી ગયો. મતલબ કે આ કાગડો જે એને પોતાની બુદ્ધિ વાપરીને માટલાની અંદર પથ્થર નાખીને પોતાની તરસને શાંતિથી સરસ રીતે છીપાવી દીધી. આપણે પણ આપણી બુદ્ધિનો ઉપયોગ જ્યાં કરવો પડે ત્યાં વ્યવસ્થિત રીતે કરીને તમે તમારું કામ આસાનીથી કરી શકો છો. ચલો બાળકો, હવે આપણો અહીંયા પાઠ પૂરો થાય છે. હવે આપણે જોઈ લઈએ હોમવર્ક. છઠ્ઠા પાઠની બધી જ જે એક્સરસાઇઝીસ છે બાળકો, બધા જ પ્રશ્નોના જે જવાબો છે તે તમારે તમારી નોટબુકમાં લખવાના છે. Write all the exercises of chapter 7 in your notebook. તમારે 7મા પાઠની અંદર આવેલી બધી જ એક્સરસાઇઝીસ જે છે એ તમારે નોટબુકમાં લખવાની છે. Write all the exercises of 7 in your notebook.